તો ફૂલ એટલે ફૂલ હુડકવામાં આવી ગયું છે હવે. આ કેશ બારી છે, અહીંથી કેશ પેમેન્ટ કરવાનું, પછી અહીંથી જવાનું કા. અત્યારે તો અલાઉડ ન હોય જવાનું અંદર, પણ આપણે કાલના બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી ગયો એટલે કાલ ખબર પડશે કે કેવી મજા આવે છે. આપણે બધી રાઈડમાં બધી બેસ્યું અને બધું અનુભવ કરશું છે, એમાં વધારે મજા આવે છે. સગડોળમાં ખાસ કરીને વધારે અનુભવ કરશું આપણે, તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી લેરના એટલે એમ તો દાવાનું સારું કરે ને બધાને હાથે રાખી શુભેચ્છા આપું છું. તો જો આજ તો આપણે ધાબા પર આવ્યા છીએ બ્લોગ શૂટ કરવા, ને જો કે હમણાં તો મસ્ત સુરજ દાદા ઉગી ગયા છે અને માંડવીને એવું બધું મસ્ત મોટું થઈ ગયું છે. હમણાં જ કાંઈ પડા માટો મારવા જવાતું નથી. જય માતાજી, જય લેરનાથ. કેમ છો બધા મજામાં? તો 2 દિવસથી આપણે મેળાનું કામ રાખ્યું છે ને રોજ મેળા જઈએ છીએ ફિટિંગ કરવા, અને આજે પણ ત્યાં જવાનું છે. એટલે આજ તો બધું તૈયાર કરી દેવાનું. હા, આજ તો બધું તૈયાર કરી દેવાનું, અને ક્યારે મેળો છે શું છે એ બધું તમને આગળ ખબર પડશે, એટલે કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી રહીજો. જો આપણે ત્યાં શિરાવાનું બાકી છે એટલે શિરાવા બી જવી, કેમ કે ઢોરને એવું દોવાઈ ગયું એટલે સાય બની ગઈ છે, તો આપણે તે શિરાવા બી જવી. હાલો આપણે હવે તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે બાબરા વ્યૂ જવાનું છે. જે અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે અને આપણે પણ હવે જવા દઈએ બાબરા. મેળે આવું છે મેળો શરૂ થયો, ફિટિંગ શરૂ થયું. તો હવે ના કાંઈ જાજી વાર નથી શરૂ થવાથી. પ્રમદી ગયો તો એમ થાય ના ના મેળે જવું છે. આજે હાલ ને પમદી શું છે, આજ તો ફિટિંગ કરવાનું, આજ થોડું મેળા જવાનું. હાલ આપણે હવે જવા દઈએ મેળામાં, અને તારે કાંઈ આવવાનું છે નહીં. પ્રમદી આવે. ચાલો ફાઇનલી બાબરા પહોંચી ગયા છીએ આપણે. જો મેળાની તૈયારી છે, રોડથી ચાલુ થઈ ગઈ છે. હજી અંદાજનું દ્રશ્ય બધું બાકી છે, બહારથી એમ જોવાય કે લાગે મેળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે હાલો મેળાની ઘણી તૈયારી થઈ ગઈ લાગે છે. કેટલું કામ એકારે ફિટિંગ થઈ ગયું છે આજ તો. આપણે હવે કામ ચાલુ કરી દઈએ ફટાફટ. બાબરા તો આવી ગયા છે આપણે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો, અને આપણે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ મેળામાં આવી ગયા છે. અને આ બધી રાઈડો તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો અત્યારમાં તો વરસાદને ઝાકળના કારણે બધું ઢાંકી દીધું છે, અને આ બધું અત્યારમાં ઢાંક્યું કારણ કે કોઈને રમકડા હોય, ફોરડા આ તે બધું વેચવાવાળા હોય, અને બધું ઢકાઈ ગયું છે. અને આપણે અત્યારમાં આટો મારી લીધો મેળામાં, સગડોળનું કામ ઘણું ફિટિંગ થઈ ગયું છે. અને આ બાજુ હિંડોળા અને મગજનું કામ ચાલુ છે, પાછળ બ્રેક ડાન્સનું કામ ચાલુ છે. અને ફટાફટ આપણે અત્યારમાં આપણું કામ ચાલુ કરી દેવી, અને પછી આગળના વ્લોગમાં બતાવીએ. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. તો ફટાફટ અમારું કામ પહેલાં પૂરું કરવી, પછી આગળ આપણે વ્લોગમાં મળવી. ચાલો બપોર ચડી ગયા છે અને બધા બેસી ગયા છે પોરો ખાવા. જો આ બધી અમારો સ્ટાફ છે, બધા અમારા ગ્રુપ ઓફ મંડપ છે. જો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 12 વાગી ગયા છે, અને હાવ થાકી ગયા છે. કામ ક્યારનું ચાલુ હતું, સવારના આવ્યા ત્યારથી કામ ચાલુ હતું. આટલું કામ પૂરું કર્યું છે હજી, અને સામે બધી હજી ગાળા બધાને બાકી છે. આપણે કડક પોરા ખાવા ઉભા રહી ગયા છે સાંજના તડકાના. હજી મેળા વાળા બધા ઉઠતા હશે, કોઈ જાગ્યો નથી એવું લાગે. જો 12 વાગી ગયા, પાછા જાગીને પાછા હોઈ ગયા. જો મિત્રો મેળાના બધા સ્ટોલ તો નખાવા માંડ્યા છે, કારણ કે એક દિવસ જ રહ્યો છે ને અમારની આડો. સ્ટોલ નખાવા માંડ્યા છે. હાલ તમે આવ્યા એમ ને મેળામાં? શેતાન બેસી ગયો છે અમારે હેલિકોપ્ટરમાં કા. અને આ બાજુ કોણ બેઠું છે? આ બાજુ કોણ બેઠું છે હેલિકોપ્ટરમાં? લાલ. હા ભાઈ આવડી ગયું લાગે તને હેલિકોપ્ટર રાખતા. આવડા પાછા મોટરમાં ઉતરીને પછી ઘોડીને બેસી ગયા. હવે મિત્રો ફૂલ એટલે ફૂલ હુડકવામાં આવી ગયું છે. હવે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે. હવે ચાલુ કરે એટલી જ વાર છે, પણ હજી આજે નહીં, આવતીકાલે લગભગ મેળો શરૂ થવાનો છે. એટલે કે 2 તારીખ એટલે 2જી તારીખે મેળો શરૂ થવાનો છે. હશે હિંડોળા અને હુડકો ને એની પાછળ બ્રેક ડાન્સ ને ચકડોળ ને કેટલી બધી રાઈડો આવેલી છે. હાલ મેળાનું કામ તો ઘણું પૂરું થઈ ગયું છે.
ને આવતીકાલે હવે મેળો છે. આજ તો બધું કમ્પ્લીટ થઈ ગયું, ઉદ્ઘાટન આજ થશે, એટલે ઉદ્ઘાટન કાલે સવાર થશે અને મેળાનું કામ પછી કાલ શરૂ થઈ જાય છે બધું. આ બધું ઉડકા ફિટ થઈ ગયું છે અને આ ટોરા ફિટ થાય છે. સગડોળ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ બધું રાતમાં ફિટ થઈ જાય છે અને કાલે સવારે ભાદરવી અમાસ છે એટલે કાલનું કામ બધું મેળાનું આગળ વધશે. આ બધું ઉડકાનું આ કેશ બારી છે, પછી કેશ પેમેન્ટ કરવાનું, પછી અહીંથી જવાનું. કા અત્યારે તો અલાઉડ ન હોય જવાનું અંદર, પણ આપણે કાલના બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી ગયો એટલે કાલ ખબર પડશે કે કેવી મજા આવે છે. આપણે બધી રાઈડમાં બધી બેસ્યું અને બધું અનુભવ કરશું કે એમાં વધારે મજા આવે છે. સગડોળમાં ખાસ કરીને વધારે અનુભવ કરશું આપણે, તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી રહીજો. આપણે કામ ચાલુ કરી દીધું છે ને એમ થયું કે ફટાફટ એક આટો માર્યું પહેલાં મેળામાં, તો કે મેળામાં આટો માર્યા વગર કામ કરવાની મજા કાંઈ આવે નહીં. એટલું કામ થયું છે, શું થયું છે બધું જોવું પડે પહેલાં. જો આ બાજુ પહેલી રાઈડ છે ઈંડોળા, આ બાજુ હુડકું મગર કયો તો ભલે, હુડકું કયો તો ભલે, અને પછી બ્રેક ડાન્સમાં બહુ મજા આવે નહીં. અને આ બાજુ છે બધાનો પ્રિય અને ફેવરિટ ચકડોળ. એ બ્રેક ડાન્સના ખોડસા જાય પડ્યા છે. બે બ્રેક ડાન્સ છે શું? એક પાછળ હોતા છે, બે બ્રેક ડાન્સ. આ બીજા બ્રેક ડાન્સનો સામાન, આ પેલા બ્રેક ડાન્સનો સામાન. બે બ્રેક ડાન્સ છે સામે ને, હજી પાછળ મોતનો કૂવો બની છે. મજા આવશે. આ વર્ષે મેળો જામી જવાનો. શું કેવું તમારું? ફૂલ મજા આવવાની. મિત્રો બ્રેક ડાન્સ અડધું કામ ફિટ થઈ ગયું છે. સવારમાં આપણે આવ્યા ત્યારે કામ હજી બાકી હતું આનું, અને અત્યારે જો થઈ ગયું ફિટ. આ સાઈડ પણ ઘણા રાઈડવાળા છે. ખરા તડકાના બધા સોટ્યા છે અને આપણે ખરા તડકાના અત્યારે આરામ કરવી છે, કારણ કે આપણું કામ હવે 4 વાગ્યા પછીનું છે. તડકો હળવો થાય પછી ત્યાં સુધી આપણે કરવાનું છે આરામ. અને આ બધા કામ કરે છે, બધા કેવા કાળા તડકાના કામ કરે છે. સ્ટેન્ડવાળા સ્ટેન્ડ નાખે છે અને આ બાજુ સગડોળવાળા સગડોળને બધું ફિટિંગ કરે છે. એટલો તડકો છે ને, ભાદરવાનો તડકો કહેવાય, એવા તડકામાં કામ કરે છે બધા. ચાલો મિત્રો, ફાઇનલી આપણે કામ શરૂ થઈ ગયું છે ગાળા બાંધવાનું. અને તમે જોઈ શકો છો આ બધી સ્ટેન્ડવાળા બધા વેચાણવાળા હોય ને, એને બધાને સાયો કરી દેવાનો છે આપણે. તો ફટાફટ કામ હવે શરૂ કરી દેવી છે મિત્રો. મેળાનું કામ હવે આમ કહેવાય કે જોરથી ચાલુ થઈ ગયું છે. આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. કાપડ આપણે બાંધી દીધા અને આવડા જો બધા વેસવાવાળા છે ને તે બધું આ રીતે બધું વેસવાનું હોય, મીણાસ ફિટિંગ કરવા જાય, મીણાસ ફિટ કરવા. અને સામેની સાઈડમાં આપણે કાપડ બાંધી દીધા છે. એ આખી લાઈન જે કાપડની બાંધવાની છે. હવે પહેલાં જમી લેવી છે. બપોરનું જમવાનું આપણે ટિફિન આવી ગયું થાય તો જમી લેવી પહેલાં, પછી કામ આગળ કરવી. અત્યારે દર્શન કરી લેવી. જો કાલે તો આ દર્શન કરવાનો વારો નહીં આવે, જગ્યા જ નહીં હોય અને ટ્રાફિક એવડું હોય છે. તો આપણે જો નીલકંઠ મહાદેવના મંદિર આવી જશે, દર્શન કરી લેવી. ને તમે બધા પણ દર્શન કરી લ્યો. ને આપણે બાજુમાં કુંડ છે, પાંડવ કુંડ, ત્યાં પણ જોતા યાર ભેગા મિત્રો. આ છે પાંડવ કુંડ. 2 કુંડ આ સાઈડ છે, 2 કુંડ એ ઓલી સાઈડ પણ છે. તો મિત્રો અત્યારે હું ક્યાં ચડ્યો છું તમને ખબર છે? આખો મેળો અહીંથી આવી જાય છે, કવર થઈ જાય છે. આખો બાબરાનો મેળો અહીંથી કવર થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો મેળો ચાલુ થઈ ગયો છે. જો અત્યારનું પબ્લિક એવડું છે ને, જો મેળો આમ કહેવાય કે ચાલુ થઈ ગયો. હજી તો આજ નથી ચાલુ થવાનો, કાલ એટલે કે 2 તારીખે ચાલુ થવાનો છે. અત્યારથી પબ્લિક એટલું થઈ ગયું છે ને એની વાત જ નહીં. જો હુડકું ફિટ થઈ ગયું છે ખરેખરનું, ચકડોળ થઈ ગયું છે, ટોરા ફિટિંગ થવાનું છે. હુડકું
અને આપણે હવે આમ રખડીએ છીએ, અત્યારે આટા મારીએ છીએ. આપણે કામ તો બધું પૂરું થઈ ગયું છે મિત્રો. આપણે રોડકામ ઉદ્ઘાટન થઈ ગયું છે શરૂ. મિત્રો સાંજના વાગી ગયા છે 9 અને જે રાતનું કામ આપણે ચાલુ છે. જો આ બાજુ બાળકોનો મેળો ચાલુ થઈ ગયો છે. આ બાજુ મસ્ત મજાનું લાઇટિંગ ફિટિંગ કર્યું છે. અત્યારે તો આપણે સ્ટોલ આવી ગયા છે. આ સ્ટોલ ઉપર ઢીંગલાઓનો સ્ટોલ છે આખો. અને જે આ બધી ગોઠવણી બાકી છે, જથ્થાબંધ માલ ઉતાર્યો છે. જો તમે જોઈ શકો છો કેટલો સામાન ઉતાર્યો છે. જો બધા રમકડા છે. અત્યારે આપણે 10-11 વાગી ગયા છે અને આમે તે હવે કામ બધું થઈ ગયું છે પૂરું. જે આપણે ગાળા નાખ્યા છે ને હવે જમવા જવાનું છે ઘરે. કારણ કે બપોરે જમ્યા નતા, બપોરે 4 વાગે જમ્યા હતા અને આજનું કામ બધું થઈ ગયું છે પૂરું. ને આ મેળાવાળાનું કામ હજી પૂરું નથી, એનું કામ જોઈએ ચાલુ છે. જો અને આ એક ખાસ એક તો બ્રેક ડાન્સ હજી બાકી છે, તો તમને ફટાફટ બ્રેક ડાન્સ બતાવો. બ્રેક ડાન્સ થઈ ગયો છે કમ્પ્લેટ, ફિટિંગ થઈ ગયું છે. આ બુકિંગની ઓફિસ છે ને આ બધું જો બ્રેક ડાન્સ. અને આ સાઈડ ચકડોળ તો જો તમે ચકડોળ તો જો તમે મારા વિડીયોમાં આજ તો 10 વાર જોયો હોય છે, એક વાર નહીં પણ 10 વાર જોયો હોય છે. હાલો તો મસ્ત મજાના સ્ટેડી બધા ગોઠવાઈ ગયા છે. આજનો બ્લોગ આપણે આ પૂરો કર્યો છે. મળવી કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.